મહારાજે વચનામૃતમાં કહ્યું છે, છેલ્લાનું 24મું, કથા વાર્તા વિના સારા ગુણ આવે નહીં. મહારાજ કે કથા વાર્તામાં જેને બેસવાનું અંગ નથી એની કોરની અટકળ કરી રાખવી કે એમાં કોઈ દિવસ સારા ગુણ નહીં આવે, નિર્માનીપણું નહીં આવે, નિર્દંભપણું નહીં આવે, નિષ્કામીપણું નહીં આવે. કથા વાર્તામાં બેસવાની રુચિ જ નહીં. એમણે એ જ માની લીધું કે આપણે લાખોના દાન કરીએ એમાં પૂર્ણતા માની લીધેલી, આપણું બધું આવી ગયું એમાં. અને એટલે જ એમાં મોટપ માની છે. ધ્યાન રાખજો બધા. મહારાજ આપણને કોઈ પણ રીતે અવરભાવની મોટપ આપે, સંતો આપણને પણ, હરિભક્તો આપને પણ, કોઈ દિવસ એને પોતાની મોટપ ન માનવી. મોટા માની લીધા, સમજો પડતીની શરૂઆત થઈ ગઈ. ગમે એટલા મોટા કરે અને બધા આપણને મોટા મોટા કહે, માનવાનું નહીં કે હું મોટો છું, હું અધિક છું, હું બીજા કરતાં શ્રેષ્ઠ છું. જે દિવસે એવું મનાઈ ગયું તે દિવસે આપણી પડતીની શરૂઆત થઈ ગઈ. સમજો, મોટાને કોણ વઢે? કોણ કે એટલે સ્વામી બોલ્યા છે, ગોપાળાનંદ સ્વામી, એના જેવો કોઈ અભાગ્યો નહીં. નાના રહેવામાં મજા છે અને નાના જ માનવું. બધાથી હું ન્યૂન છું, બધા મારાથી મોટા છે, બીજા મારાથી અધિક છે, હું ન્યૂન છું, બીજા સમજો છે, હું અણસમજો છું. પ્રથમનું 28મું વચનામૃત આવું કહે છે. એવું નિરંતર રાખવું, નહીતર બીક લાગે મોટાને કહેતા, રખીને ઓળું પડશે તો. અને મહારાજે વચનામૃતમાં કહ્યું છે, મોટું કાષ્ઠ હોય ને એમાં અગ્નિ મોટો હોય. એમ મોટપ મનાણીને જગતકોરની દુનિયાવી મોટપ મનાઈ ગઈ ને એમાં માન પણ મોટું હોય, દેહાભિમાન પણ મોટું હોય, અહંકાર પણ મોટો હોય. કોઈ દિવસ મોટા માનવું નહીં. અને શ્રીજી મહારાજે તો વચનામૃતમાં કહી દીધું, વડતાલનું 16મું. શોભારામ શાસ્ત્રીનો પ્રશ્ન છે, મહારાજ કોઈક મોટા માણસને આવો ચમત્કાર દેખાડો તો ઘણા જીવને વાંસે સમાસ થાય. ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે, જગતની કોરે જે મોટો હોય એને અમારે જાજુ બનતું જ નથી. લ્યો, કારણ કે એને રાજનો મદ હોય, ધનનો મદ હોય. રાજ એટલે સત્તાનો મદ હોય, એને ધનનો મદ હોય. મદ એટલે અહંકાર હોય. એને અમારે જાજુ બનતું નથી. અમારો માર્ગ જુદો છે આખો. આ તો અહમ શૂન્યતાનો માર્ગ છે, દાસત્વપણાનો માર્ગ છે, દાસના દાસ થવાનો માર્ગ છે, નિર્માનીને ગરીબ થવાનો માર્ગ છે. સમજો બધા હો. એટલે નિષ્કુળાનંદ સ્વામી બોલ્યા છે કે કોણ મહારાજને મોટાને રાજી કરી શકે? થઈ ગરીબને ગરજવાન, શિષ્ય થઈ રહે સર્વેનો રે. થઈ ગરીબ અને ગરજવાન, શિષ્ય થઈ રહે સર્વેનો રે. ગરીબ એટલે પૈસાદારને ગરીબ એમ નહીં, સ્વભાવથી ગરીબ થઈ જાઓ. બધા એને હાથ જોડીને ભલે દયાળુ કરતા શીખવું. થઈ ગરીબ અને ગરજવાન, શિષ્ય થઈ રહે સર્વેનો રે. સર્વેનો. મોટા પુરુષના તો શિષ્ય થવાય, પરંતુ નાનામાં નાનો હરિભક્ત એના શિષ્ય થઈને રહેવાય. શિષ્ય એટલે દાસ. શિષ્ય એટલે ચેલો નહીં, શિષ્ય એટલે દાસ. શિષ્ય થઈ રહે સર્વેનો રે. મેલી મમતા અને માન ત્યાગ કરે. મેલી મમતા અને માન ત્યાગ કરે ગર્વનો રે. પોતાના ગર્વનો ત્યાગ કરી દે, અહમ મમત્વનો ત્યાગ કરી દે. એવા ઉપર શ્રી ઘનશ્યામ સદા સર્વદા રાજી રહે છે રે. એવા ભક્ત ઉપર, એવા સાધુ ઉપર શ્રી ઘનશ્યામ સદા સર્વદા રાજી રહે છે રે. કહે નિષ્કુળાનંદ. નિષ્કુળાનંદ સ્વામી કહે છે, તો આપણા માટે છે બધું. કોઈ દિવસ પોતાની મોટપનો વિચાર ન કરવો. અરજીભાઈને પોતાના